અંબાજીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। ગબ્બરથી આરટીઓ સર્કલ સુધીના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો। મેળાના પ્રથમ દિવસે 20 રૂપિયા ભાડું વસૂલવામાં આવ્યું હતું। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ભાડામાં 5 રૂપિયાનો ઘટાડો કરાયો। યાત્રિકો માટે મૂકવામાં આવેલી બસમાં ભાડું ઘટાડવામાં આવ્યું। બસનું ભાડું ઘટાડવામાં આવતા યાત્રિકોમાં ખુશીની લહેર ફેલાઈ છે। તો સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેના મુદ્દે હાલમાં ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે। અંબાજીથી જે ગબ્બર જવાનું ભાડું 2 કિલોમીટરનું જે 20 રૂપિયા કરવામાં આવ્યું છે તેને લઈને જે સંદેશની ધારદાર અસર જોવા મળી હતી તેને લઈને જે આજે 15 રૂપિયા ભાડું કરવામાં આવે છે તેને આપણી સાથે જે ડેપો મેનેજર જે રઘુવીરસિંહ જોડ્યા છે એમની સાથે વાત કરીશું। જે ગઈકાલે જે 20 રૂપિયા ભાડું હતું અને આજે જે 15 રૂપિયા ભાડું કરવામાં આવ્યું તેને લઈને આપ શું કહેવા માંગો છો? નિગમના નિયમ પ્રમાણે ભાડાની ગણતરીમાં જ્યારે પણ કોઈ મેળો અથવા કોઈ પણ મેળાવડાનું આયોજન કરવામાં આવેલું હોય ત્યારે જે મિનિમમ ભાડું હોય છે તે મિનિમમ ભાડામાં સવા ગણું એટલે કે 1 રૂપિયો હોય તો સવા રૂપિયાના નિયમ પ્રમાણે સવા ગણું ભાડું વસૂલવામાં આવતું હોય છે। એસટીના નિયમ પ્રમાણે મિનિમમ ભાડું 16 રૂપિયા છે, જે 20 રૂપિયા વસૂલવામાં આવતું હતું। પણ ગઈકાલે તારીખ 12ના રોજ મેળાના પ્રથમ દિવસે સંદેશ ન્યૂઝ તેમજ અન્ય મીડિયા મિત્રો અને આવનાર માઈ ભક્તો દ્વારા રજૂઆત કરતા એ ભાડા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા નિગમના એમડી શ્રી અનુપમ આનંદ સાહેબ તેમજ અન્ય અધિકારીશ્રીઓ તેમાં રસ લઈ અને એ ભાડાને 20 રૂપિયાથી ઘટાડી 15 રૂપિયા કર્યું છે, જેનો લાભ તમામ માઈ ભક્તોને મળી શકે તે માટે આજે તારીખ 13ના રોજ મેળાના બીજા દિવસથી ભાડું 20નું ઘટાડી 15 રૂપિયા લાગુ કરી દેવામાં આવેલ છે।